અમદાવાદના ઓગણજમાં જુગારનું ગોડાઉન સામે આવ્યું છે। ફર્નિચર ડેકોરેશનના ગોડાઉનમાં જુગારધામનો પર્દાફાશ થયો છે। રિસોર્ટની પાછળ આવેલા જુગારધામમાંથી 17 જુગારીઓ ઝડપાયા। 2.82 લાખની રોકડ સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો રાકેશ ઉર્ફે લાલો ઠાકોર જુગારધામ ચલાવતો હોવાનો આરોપ તેના પર લાગ્યો છે। તો અમદાવાદના સોલામાંથી જુગારધામ ઝડપાવાનો મામલો જુગારનું ગોડાઉન ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાકેશ ઉર્ફે લાલો ઠાકોર નામનો જે શખ્સ હતો તે જુગારધામ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। તો 17 જુગારીઓ આ રિસોર્ટની પાછળ જે જુગારધામ આવ્યું હતું તેમાં જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા। 2.82 લાખની રોકડ સાથે 13 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। આ તરફ વાત કરીએ અમદાવાદમાં મનપસંદ જીમખાનાનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। જુગાર રમાય છે કે નહીં તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। મિલકતની ભાગીદારીમાં વિડીયો વાયરલ કરાયાનો દાવો પોલીસે ગામો પટેલ રાહિલ સહિતના સામે ગુનો નોંધ્યો છે। ગામા પટેલ બંદીશ ખત્રી વચ્ચે મિલકતને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે। તો પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે। બંદીશ ખત્રી એ ગામા પટેલ સહિતના સામે ગુનો નોંધાવ્યો છે। ચેસ કોણ રમાય કેરમ કોણ રમાય અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે આ છે દરિયાપુરનું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે। ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચૂકી છે। છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા 182 લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે। દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી। બેહો તમે બેહો કોણ હા હું આ જગ્યાનો માલિક છું। આ જગ્યાનો હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી। ઉપર શું આ દરિયાપુર જીમખાનાનો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગારીઓથી ખચાખચ ભરેલો છે।